હેલો એવરીવન, હું છું અમિત સોલંકી અને તમે આવી રહ્યા છો અમિત સોલંકી ધ બોસ પર. ઓકે, આજે એક ઘણા દિવસથી એવું ચાલે છે કે શું કશું આવી રહ્યું છે, કંઈક આવી રહ્યું છે. તો આજે એનું નાનું એક શૂટ છે, એ શૂટ કરવા મેં જઈ રહ્યા છે હાલ તો. અને હું અહીંથી નીકળ્યો છું, બીજા એક ટીમ મેમ્બર્સને લેવાના છે. બધા તો એક જ છે. અને બસ બધી ડિટેલ મળતી રહેશે. ઓકે, લોકેશન પર પહોંચી ગયા છે. લોકેશન તો એ ખાસ છે નહીં, એક અમારા ઘણા સારા મિત્ર જેને તમે બધા ઓળખો છો એની એકેડમી જ છે. તો શું આવશે હું નહીં કહી શકતો, પણ તમને મજા જરૂર આવશે. આ બ્લોગને તો એન્જોય કરો. બીજી વાત હું જ્યારે લોન્ચ થવાનો છે પ્રોડક્ટ ત્યારે હું કરીશ. જે વાત થઈ સેટઅપ માટે આવી ગયા છે, ટીમ તૈયાર છે. અહીંયા ગાડી તૈયાર થતાં પહેલાં જે નશો કરવો એ નશો કરવા બેઠા છે. બધા જ ચા પીવે, બધા ઓળખો છો તમે. એ છતાં એકવાર નાનો ઇન્ટ્રો થઈ જાય. મયુર છે, નામ બોલ. નિકી, વૈભવ, આવે અને એ ભૂલી ગયો સ્મિત પરમાર, અને અમારા બ્લોગર બીજા બી છે. કુલદીપભાઈ અમારા કરતાં બહુ મોટા છે, ઉંમરમાં નાના છે પણ કામ એમના મોટા છે, ખાસા મોટા છે. ખાસા મોટા છે. ઓકે, અને શૂટનું ચાલુ કરે છે. શાનું શૂટ છે, કેવું શૂટ છે, બધું 26 તમને જોવા મળશે. 26 ડેટ ટાઈમ બધું આપી દઈશું તમને. હજુ ચાલુ છે, હજુ જોશો બીજા બધા નાના મોટા કામ છે એ બતાડીશ તમને. આ ભાઈ ગમશે, પેલા ભાઈ ગમશે. કામ તો બધાના ખરાબ જ છે. ઓકે, શૂટ પૂરું, કામ પતી ગયું છે. કામને વાઇન્ડ અપ થઈ રહ્યું છે. અહીંયા ગાડી ઘણા બધા લોકો મહેનત કરે છે અને ઘણા બધાથી ટીમ બનતી હોય છે. એકલાથી ટીમ ના બને. એવી જ રીતે અહીં ઘણું સારું સેટઅપ છે. પણ થાકી ગયા તમે? અચ્છા, ઘરે જઈને જમવાનું. યસ, એટલે તો મેં કીધું અઠવાડિયામાં બધા શૂટ પૂરા કરતો તો મારા કકરાટ ના થાય ઘરે વહેલા આવવાનો. ઓકે, કંઈ નહીં, ઘરે જઈએ છે. નવા બ્લોગ સાથે પાછા મળીશું. ત્યાં સુધી કદાચ તમે મારી રાઇડની મજા લો. અને હું છું અત્યારે સ્મિત સરના ક્લાસ પર. મેં કદાચ કહેવાનું રહી ગયો હતો. NSDC ડાન્સ કંપની કોયલીમાં છે. ત્યાં આગળ એક નાનો એવો સેટઅપ કર્યો છે. શું છે, કેવી રીતે આવશે, બધું તમને 26મી જાન્યુઆરીએ, જેમ કે અમારો ફ્લેશ મોબને એક નાનો ઇવેન્ટ, નાની શો કહી શકું છું મેં, એક એ આવવાનો છે. ત્યારે હું તમને વધારે ડિટેલ આપી દઈશ કે શું છે શું નહીં, આપને બી ખબર પડશે. ટ્રાય કરું છું કે લોન્ચિંગ બહુ હેવી હોય, એટલે તમે લોકો પણ ઇન્વાઇટેડ હોય. જોઈએ, લેટ સી. ઓકે, ત્યાં હવે ઘરે જઈશું. જો હમણાં જ શૂટ પતી ગયું. હવે ગાડી લઈને સીધા ઘરે જઈ રહ્યા છે. હવે લાગતું તો નહીં કે ટ્રાફિક વધારે હેરાન કરશે, પણ થોડી ઘણી તકલીફ પડશે. બરોડાની અંદર તો છે તો. ઓકે, શૂટ સારું હતું. પ્લાનિંગ જે હિસાબે કર્યો હતો અત્યાર સુધી, તો એ હિસાબનું ઓકે કર્યું હતું. હવે જોઈએ છે આગળ કમનું થાય છે. મેક શ્યોર તમને લોકોને એન્ટરટેનમેન્ટ થયા કરશો, તમને મજા આવશે. બીજું શું કહેવાનું છે? કંઈ નહીં, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચેનલને ગમે તો વધુમાં વધુ શેર કરો, જેથી મને એવું લાગે કે તમે લોકો જોઈ રહ્યા છો. મને ઘણા બધા લોકો મળે છે કે જોઉં છું ચેનલ, બટ મને નથી લાગતું કે મેં જોઈ રહ્યા છે એકચ્યુઅલી. ઓકે, કંઈ નહીં, ચલો, બાય.